રાજ્યમાં ધીમે ધીમે ઘટી રહ્યું છે કોરોનાનું સંક્રમણ। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા 1120 કેસ નોંધાયા તો આ તરફ 1389 દર્દી કોરોનાને માત આપવામાં સફળ પણ થયા। છેલ્લા 24 કલાકમાં નવા જે કેસ નોંધાયા છે તેમાં 666 કેસ નોંધાયા છે। 8 મહાનગરપાલિકા વિસ્તારમાં સૌથી વધુ અમદાવાદમાં 237, સુરતમાં 146, વડોદરા શહેરમાં 110, રાજકોટ શહેરમાં 102, જામનગર શહેરમાં 21, ભાવનગર શહેરમાં 13, જૂનાગઢ શહેરમાં 8, ગાંધીનગર શહેરમાં 29 કેસ નોંધાયા। અમદાવાદ ગ્રામ્યની વાત કરીએ તો 20, સુરત ગ્રામ્યમાં 29, વડોદરા ગ્રામ્યમાં 41, રાજકોટ ગ્રામ્યમાં 27, જામનગર ગ્રામ્યમાં 14, ભાવનગર ગ્રામ્યમાં 3, જૂનાગઢ જિલ્લામાં 3, જૂનાગઢ ગ્રામ્યમાં 12 કેસ નોંધાયા છે। આ સાથે ગાંધીનગર જિલ્લામાં 34, અમરેલીમાં 17, સુરેન્દ્રનગરમાં 31, બોટાદમાં 2, કચ્છમાં 17, મોરબીમાં 15, ગીર સોમનાથમાં 10 કેસ નોંધાયા છે। આ સાથે પોરબંદરમાં 1, દ્વારકામાં 5, મહેસાણામાં 27, પાટણમાં 9, બનાસકાંઠામાં 13, સાબરકાંઠામાં 22, અરવલ્લીમાં 5 અને ભરૂચમાં 14 કેસ નોંધાયા। આ સાથે વલસાડમાં 3 અને નવસારીમાં પણ 3 કેસ નોંધાયા છે, જ્યારે કે દાહોદમાં 9, પંચમહાલમાં 17, મહીસાગરમાં 6, નર્મદામાં 13, ખેડામાં 17, આણંદ જિલ્લામાં 15, છોટાઉદેપુરમાં 1, તાપીમાં 2 કેસ નોંધાયા। જો કે રાજ્યમાં હવે કુલ પોઝિટિવ કેસનો આંક વધીને 2,28,800 પાર થઈ ચૂક્યો છે।